મુંદ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહેપતસિંહ જાડેજાએ હાલના ઉપપ્રમુખ સોમાભાઈ રબારીને પ્રમુખ પદનો ચાર્જ સુપરત કર્યો હતો. મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા અને તાલુકા પંચાયતના પ્રમુખ મહેપતસિંહ જાડેજા તેમજ એપીએમસીના મહેન્દ્રસિંહ જાડેજાએ પ્રમુખ તરીકે ચાર્જ લેતા સોમાભાઈ રબારીનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભોપાવાંડના સરપંચ હદુ રબારી અને ઉપસરપંચ વિરમ રબારીએ તેમનું સન્માન કર્યું હતું. મુંદ્રા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સભ્યો દેવસિંહ પાથારિયા અને પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા ભાજપના જિગ્નેશ હુંબલ, ટુડાના સરપંચ કીર્તિ રાજગોર સહિતના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. ઇન્ચાર્જ પ્રમુખ બનેલા સોમાભાઈ રબારી ભોપાવાંડના ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે અને ગામના વિકાસમાં ખૂબ જ સહયોગ આપ્યો છે. તેમજ મુંદ્રા તાલુકા રબારી સમાજના અગ્રણી છે. મુંદ્રા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પ્રમુખ સોમાભાઈ રબારીને ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી. મુંદ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં ઢોલ, નગારા અને શરણાઈના સૂર ઇન્ચાર્જ પ્રમુખ સોમાભાઈ રબારીનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે વાંડના બોજરાજભાઈ રબારી, આશાભાઈ રબારી, ફાચરિયાના માંડણ રબારી તેમજ તાલુકા ભાજપ ઉપપ્રમુખ રણમલ રબારીએ સોમાભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. લાભ પાંચમના પવિત્ર દિવસે મુંદ્રા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ શ્રી સોમાભાઈને પ્રમુખ તરીકેનો પદભાર જ્યારે ગ્રહણ કર્યો હોય ત્યારે હૃદયથી અભિનંદન પાઠવું છું. મુંદ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર વતીથી હૃદયથી અભિનંદન આપું છું. જે સંગઠનનું કાર્ય અને ચૂંટાયેલી પાંખ જે સમન્વયથી કામ કરતી હોય તાલુકાના વિવિધ વિકાસના કાર્યો માટે સૌ કટિબદ્ધ છીએ. આવનારા દિવસોમાં જે વિકસિત ભારતના સંકલ્પ સાથે પાર્ટી અને સંગઠન ચાલતું હશે એ જ પદચિહ્નો ઉપર સોમાભાઈ પણ ચાલે અને એમની સાથે સમગ્ર ટીમ આ વિસ્તારની ચિંતા કરી રહી છે તો તેઓને વિસ્તારના કામ કરવા માટેની શુભકામનાઓ પાઠવું છું. સમાજની એવી લાગણી હતી કે પહેલીવાર પ્રમુખ પદ મળ્યું તો બહુ ગર્વ છે. ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, દેવજીભાઈ પ્રમુખ શ્રી, આપણા મંડળના પ્રમુખ શક્તિભાઈ, તમામ મોવડી મંડળે જે પણ મને જવાબદારી આપી છે એનું નિષ્ઠાપૂર્વક સેવાના કાર્ય કરીશ. વિકાસ જે સૌનો સાથ, સૌનો વિકાસ જે પાર્ટીની ધારાધોરણ હિસાબે યોગ્ય રીતના કામ કરશું.